સદા સમરતો જા આવ્યો છે તું આ સંસારી સફર જન્મ તો કરતો જા ઓમ નમો હરિહંતારમનો મંત્ર સદા સમરતો જા આવ્યો છે તું આ સંસારી સફર જન્મ તો કરતો જા સફર જન્મ તો કરતો જા મનવાણી કાયા વસ રાખી મમતાનો બોજો દૂર રાખી મનવાણી કાયા વસ રાખી મમતાનો બોજો દૂર રાખી ગંદી દોજો ધણીએ તુજને પેટ ભૂખ્યા ના ભરતો જા આવ્યો છે તું આ સંસારી સફર જન્મ તો કરતો જા ધન દે દોજો ધણીએ તુજને પેટ ભૂખ્યા ના ભરતો જા આવ્યો છે તું આ સંસારી સફર જન્મ તો કરતો જા ઓમ નમો હરિહંતારમનો મંત્ર સદા સમરતો જા આવ્યો છે તું આ સંસારી સફર જન્મ તો કરતો જા महान कहवायो आस करी कोई आंगणे आवी जगमा तो महान कहवायो आस करी कोई आंगणे आवी दीन दुख्याना दुखड़ा ताड़ा कण पट पड़ धड़तो जा આવ્યો છે તું આ સંસારી સફર જન્મ તો કરતો જા દીન દુખ્યાના દુખડા તાળા કણ પટ પડ ધડતો જા આવ્યો છે તું આ સંસારી સફર જન્મ તો કરતો જા ઓમ નમો હરિહંતારમનો મંત્ર સદા સમરતો જા આવ્યો છે તું આ સંસારી સફર જન્મ તો કરતો જા पत्नी गंती ने बेड़ी माया केरा गद ने तोड़ी पत्नी गंती ने बेड़ी माया केरा गद ने तोड़ी प्रकाश माया प्रभु न पंते हरवे सर तो जा આવ્યો છે તું આ સંસારી
सफर जन्म तू करतो जा. प्रकाश माया प्रभु न पंते हरवे हरवे सरतो जा. આવ્યો છે તું આ સંસારે સફર જન્મ તો કરતો જા. ઓમ નમો હરિહંતારમનો મંત્ર સદા સમરતો જા. આવ્યો છે તું આ સંસારે સફર જન્મ તો કરતો જા. મહાવીરનું શરણું ગ્રહી લે. દુઃખ પડે તો દુખડા સહી લે. વીર મહાવીરનું શરણું ગ્રહી લે. દુઃખ પડે તો દુખડા સહી લે. માનવ શરણા મોંઘા મોતી હંસ બનીને ચડતો જા. આવ્યો છે તું આ સંસારે સફર જન્મ તો કરતો જા. માનવ શરણા મોંઘા મોતી હંસ બનીને ચરતો જા. આવ્યો છે તું આ સંસારે સફર જન્મ તો કરતો જા. ઓમ નમો હરિહંતારમનો મંત્ર સદા સમરતો જા. આવ્યો છે તું આ સંસારે સફર જન્મ તો કરતો જા. ઓમ નમો હરિહંતારમનો મંત્ર સદા સમરતો જા. આવ્યો છે તું આ સંસારે સફર જન્મ તો કરતો જા. સફર જન્મ તો કરતો જા. બોલો મહાવીર ભગવાન કે સંતો આપણને કહે છે તો તમારું જીવન સદા એવું જીવો કે આ સૌ જીવનારા જોયા કરે. તમારું જીવન સદા એવું જીવો. આ બાપુજી ગિરધરભાઈ અને ગુલાબબેન જેવું, બાલ ગુલાબબેન જેવું તમારું જીવન એવું જીવો કે સૌ જીવનારા જોયા કરે. આ તો ભજન સદા એવું કરો કે સૌના હૃદયમાં ગુંજ્યા જ કરે. સૌના હૃદયમાં ગુંજ્યા જ કરે. મહાવીર તળો સત્સંગમાં હો ભાઈ ભાઈ. મહાવીર તળા સત્સંગમાં આદિના તળા તુરંગમાં તુળંગાઈ જાને રંગમાં. તુળંગાઈ જાને રંગમાં. મહાવીર તળા સત્સંગમાં આદિના તળા તુરંગમાં તુળંગાઈ જાને રંગમાં. તુળંગાઈ જાને રંગમાં.
भजसू काले भजसू महावीर आदिनाथ आज भजसो काले भजसो भजसो आदिनाथ क्यारे भजसो पारसनाथ आज भजसो काले भजसो भजसो आदिनाथ क्यारे भजसो पारसनाथ श्वास कुट से नारी टूट से श्वास कुट से नारी टूट से प्राण हीर तारा अंगमा तुरंगाई जाने तुरंगाई जाने रंगमा महावीर तड़ा सत्संगमा आदिना तड़ा तुरंगमा तुरंगाई जाने रंगमा तुरंगाई जाने रंगमा પછી જપીશો પેલા મેળવ્યો નિદામ રેવાના કર્યો સૌજી કહેતા પછી જપીશો પેલા મેળવ્યો નિદામ રેવાના કર્યો પ્રભુ પડ્યા છે એમ ક્યાં રસ્તામાં પ્રભુ પડ્યા रस्तामा सौजर के ता संगमा तुरंगाई जाने रंगमा तुरंगाई जाने रंगमा महावीर तड़ा सत्संगमा आदिना तड़ा तुरंगमा तुरंगाई जाने तुरंगाई जाने रंगमा बूंद से प्यासे हम तेरे एक बूंद से प्यासे हम लूटा जो दिया तूने लूटा जो दिया तूने चले जाएंगे जहाँ से हम चले जाएंगे जहाँ से हम तू प्यार का सागर है पड़ाव से प्यारे बजसू पेला घर नाका पची परिसू तीरथ धाम गढ़ पड़ाव से प्यारे बजसू पेला घर नाका पची परिसू तीरथ धाम आत्माए
તારું શરીર રહેશે પલંગમાં તુડંગાઈ જાને હલો તુડંગાઈ જાને મહાવીર તણા સત્સંગમાં આદિના તણા તુરંગમાં તુડંગાઈ જાને રંગમાં તુડંગાઈ જાને રંગમાં જાતના ભોજન જમતા ભેળી કરીને વાત એમાં ક્યાંથી સાંભળે ના 32 જાતના ભોજન જમતા ભેળી કરીને વાત એમાં ક્યાંથી સાંભળે ના દાન પૂજનથી ધૂળ્યો તું દાન પૂજનથી ભોગ કરે છે ગમનમાં તુડંગાઈ જાને રંગમાં તુડંગાઈ જાને રંગમાં મહાવીર તણા સત્સંગમાં આદિના તણા તુરંગમાં તુડંગાઈ જાને રંગમાં 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 ઘરમાં મથુરા ને આ ઘરમાં ગોકુળિયું રૂડું ગામ આ ઘરમાં જ કાશી ને ઘરમાં મથુરા ને ઘરમાં ગોકુળિયું રૂડું ગામ એ મારે નથી જાવું તીર્થ ધામની મારે નથી જાવું તીર્થ ધામ એ મારે નથી જાવું તીર્થ ધામની મારે નથી જાવું તીર્થ ધામ હે ઘરમાં કાશી ને ઘરમાં મથુરા ઘરમાં ગોકુળિયું ગામ રે મારે નથી જાવું તીર્થ ધામ રે મારે નથી જાવું તીર્થ ધામ ચરણોમાં છે અત તીર્થ ધામ રે મારે નથી જાવું તીર્થ ધામ રે મારે નથી જાવું તીર્થ ધામ ઘરમાં છે કાશી ને ઘરમાં મથુરા ઘરમાં ગોકુળિયું ગામ રે મારે નથી જાવું તીર્થ ધામ રે મારે નથી જાવું તીર્થ ધામ
સવારે પગ લાગીને પછી કરવા બીજા કામ. નિત સવારે પગ લાગીને પછી કરવા બીજા કામ. પેલા માતા પછી રે પિતા, પેલા માતા પછી રે પિતા, પછી લેવું પ્રભુનું નામ રે. મારે નથી જાઉં તીરથ ધામ રે, મારે નથી જાઉં તીરથ ધામ. ઘરમાં છે કાશી ને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુલ્યુરનું ગામ રે. મારે નથી જાઉં તીરથ ધામ રે, મારે નથી જાઉં તીરથ ધામ. માત પિતાની સેવા કરતા મળણા સવટુમાં. માત પિતાની સેવા કરતા મળણા સવટુમાં. ઇતિહાસે તો અમર થઈ ગયો ભાઈ, ઇતિહાસે તો અમર થઈ ગયો અને અમર થઈ ગયું એનું નામ રે. મારે નથી જાઉં તીરથ ધામ રે, મારે નથી જાઉં તીરથ ધામ. ઘરમાં છે કાશી ને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુલ્યુરનું ગામ રે. મારે નથી જાઉં તીરથ ધામ રે, મારે નથી જાઉં તીરથ ધામ. સાગરમાં ભટકો નહીં ભાઈ, સાચો છે આત્મરા. ભવસાગરમાં ભટકો નહીં ભાઈ, સાચો છે આત્મરા. મત પિતાનું જેણે દિલ દુભાવ્યું, મત પિતાનું જેણે દિલ દુભાવ્યું, તેના તીરથ નહીં આવે કામ રે. મારે નથી જાઉં તીરથ ધામ રે, મારે નથી જાઉં તીરથ ધામ. ઘરમાં છે કાશી ને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુલ્યુરનું ગામ રે. મારે નથી જાઉં તીરથ ધામ રે, મારે નથી જાઉં તીરથ ધામ. ભક્તિ કરતા પ્રભુ મરે છે, દેવ દેવી રે તમામ. ભક્તિ કરતા પ્રભુ મરે છે, દેવ દેવી રે તમામ. કોઈ પર કિંમતે ગોતો ધર્મસી, કોઈ પર કિંમતે ગોતો ધર્મસી. માવતર નામ રે ખાઈ રે. મારે નથી જાઉં તીરથ ધામ રે, મારે નથી જાઉં તીરથ ધામ. એ ઘરમાં છે કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુલ્યુરનું ગામ રે. મારે નથી જાઉં તીરથ ધામ રે,
મારે નથી જાવું તીરથ ધામડી, મારે નથી જાવું તીરથ ધામ. Hey Janendra, thank you for coming and welcome. તમે બધા આજે આવ્યા અમારા દાદા દાદીની એનિવર્સરી સેલિબ્રેટ કરવા અને દાદાનો બર્થડે માટે, તો થેન્ક યુ. અમારા દાદા દાદી જેવું કોઈ નથી. જેટલું ધ્યાન એ લોકો રાખે છે, જેટલો પ્રેમ એ લોકો આપે છે, એવો કોઈ ના આપી શકે. એમના જેવા સંસ્કાર છે એ બધા અમારામાં છે, એના લીધે જ છે. અમે બધા જે છે એ એના લીધે જ છે. હું જ્યારે મોટી થતી હતી ને તો દાદા મને કહેતા કે તું ઇન્ડિયામાં લગ્ન કરીશ ને તો હું તને પિતૃ સ્મૃતિ આપીશ. પિતૃ સ્મૃતિ અમારું ઘર છે ઇન્ડિયામાં. પણ મને ખબર છે દાદા કે હું જ્યાં પણ લગ્ન કરીશ તમે મને આપશો. કા હવે સ્નેહા થોડુંક કહેશો. We are very honored to have them both as the head of our family. અમે ચારેય ઘરના લગભગ એક અઠવાડિયામાં જમવા માટે ભેગા થાય ત્યારે મારો જ વારો નીકળી જાય. બધા મને જ મીઠાઈ આપે, મને ન ભાવે ને દાદા જ શરૂઆત કરે એની. ને દાદા સ્નેહા તો આજે શું ખાઈશ? કોક ને લાડવા? We have learned so much from Dada and Dadi. We look up to them a lot. આ લોકો જ્યારે ઇન્ડિયા જાય ત્યારે બધા માટે કાંઈક લઈ આવે. હું સોનું માંગાવું તો ખાલી મારી માટે નહીં પણ બધા માટે લઈ આવે. વિના તારા લીધે બધાનું કામ થઈ જાય. હવે શિવાની બોલશે. Our Dada and Dadi are the best. When I was little, Dada used to always go out with me when I used to ride my bike. And Daddy used to play cards with me even though she didn't know how to play. દાદી વિન થતી કે તું શિવાની? Yeah, she used to. અરે ઓ શિવાની, તું લગતી હે મેરી નાની. દાદી ચીટિંગ કરતી હતી, મેં એવું સાંભળ્યું છે, શિવાની. हाँ चीटिंग करती. જો આજે ભગવાન નીચે આવીને એમ કે તારે એક ઈચ્છા માગવી હોય તો તું માગ, તો હું એમ કહું કે મારા નાના ને નાની 100 વર્ષ સુધી જીવે. મને યાદ છે હું નાનો હતો ત્યારે જ્યારે નાના ને નાની જામનગર આવતા ને પછી ત્યાં અહીંયા માન્ચેસ્ટર ફોન કરતા ત્યારે અમે બહુ અવાજ કરતા, અમે બહુ મસ્તી કરતા ને મને બહુ ખીજાતા. કા નાના? પણ તોય મને નાના નાની બહુ ગમે છે, એના જેવું કોઈ નથી. હું થોડીક જામનગરની વાત કરું. અહીં જામનગર વાળા ઘણા છે ને. એઝ યુ નો, અમે ઇન્ડિયામાં રહેતા હતા ત્યારે એવરી સમર વેકેશન વી યુઝ ટુ ગો ટુ જામનગર. મારા કઝિન્સ આવતા અમદાવાદથી ને અમે બધા સેમ એજના, એટલે યુ કેન ઇમેજિન હાઉ નોટી વિલ બી. ત્યાં જામનગર ઘર છે, એની બાજુમાં જ એક શોપ હતી, ગ્રોસરી શોપ. આઈ થિંક ઇટ વોઝ કોલ્ડ ગીતા પ્રોવિઝન સ્ટોર. ને ત્યાં બધું મળતું હતું ઘરનું જે પણ કાંઈ જોઈએ. તો અમને લોકો બધાને છોકરાઓને કહે કે આ લઈ આવો, આ લઈ આવો, કાંઈ ને કાંઈ રોજ તો હોય જ. તો અમે ત્યાં જાય, કોઈ દિવસ ના ન પાડી લેવાની. ત્યાં જઈને બધું શોપિંગ કરી લઈને પછી કહે કે લાવો થોડીક ચોકલેટ આપો. એટલે ચોકલેટ લઈને પછી પૈસા તો હોય ને એટલે કહેવાનું ગિરધરલાલ લાલચંદ પટેલ લખી લ્યો. પછી તો એ શોપ વાળા સમજી ગયા હતા, અમે ન માગીને સામેથી કે હું લખી લઈશ, લાવ આપું. મોટા બાપાને તો થોડા ટાઈમ પછી ખબર પડી કે આટલું બધું કેમ બિલ આવે છે. પછી ત્યારે તો બા પણ હતા, મોટા બાપા એટલે કે મારા નાના મધર પણ ત્યારે હતા. તો એના માટે જમીને રોજ સોપારીનો ભૂકો કરતા હતા ખાવા માટે. ને પછી ભૂકો કરીને એ એના રૂમમાં જતા રહેતા. હવે બા આવે એ પહેલા અમે ત્રણે પહોંચી જાય ત્યાં. એ મુખવાસનું એક ઢાંકણું હોય ને એમાં રાખતા હતા. તો એમાંથી અમે પિંચ કરીને લઈ થોડું થોડું બધા. પછી પિંચ કર્યું હોય તો બાને ખબર પડી જાય ને, એટલે પાછું આમ બેલેન્સ કરી નાખી, એટલે ખબર ન પડે કોઈને. બાને પણ એમ થતું હશે કે પૂછવું કેવી રીતે કેવું. પછી 3-4 દિવસ તો એવું ચાલ્યું.
પછી 3-4 દિવસ પછી કે આ કીધું કેમ ઓછું કરે છે રોજ બધું. એનીવે આવી તો ઘણી વાતો છે, ખૂટશે નહીં. I just want to say thank you all for coming, and we love our Nana Nani the best in this world, and we are, you know, what we are is all because of them. I don't know where we'd be, you know, if they weren't around. Thank you all. Enjoy the rest of the evening. Thank you. ખરેખર very nice of the grandchildren. Come on, give a big clap to the grandchildren. ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપ શું, દાદા દાદી નાના નાની નહીં ભૂલતા, કારણ કે ઉપકાર છે એમનો આ ગ્રાન્ડચિલ્ડ્રન ઉપર. એક કીધું ને કે 100 વર્ષનું કારણ એક જ છે કે ગણાય ને એટલા, we wish more than that. પણ હેલ્ધી વાઇઝ, જેથી કરીને પોતે પણ તકલીફ ના લે, કોઈને જોતા દુઃખ ન થાય. There is our also pray to our Almighty God. ભૂલો ભલે બીજું બધું, પ્લીઝ. That is the only really. આપણે ધર્મની બધી વાતો કરતા હોય, હું આમ કરીશ, દેરાસરમાં જઈશ, જપીશ, માળા આમ કરીશ, તેમ કરીશ, બધી સાચી વાત છે, એ તો આપણા ધર્મ પ્રમાણે. પણ પહેલા મા બાપને સાચો, આ એના આશીર્વાદથી આપણું જીવન સુગંધી બનશે. પછી ભજન ગાવું નહીં પડે. તો રામ તુજને ધન્ય છે આજે કર્યો છે આ દિન ઉધાર. હે રામ તુજને ધન્ય છે આજે કર્યો છે આ દિન ઉધાર. જે તુજને ભાવે ભજે એ તરસે નર ને નાર. હે રણુજાના રાજા અજમલજીના બેટા, વીરમદેના વીરા રાણી, નેતલના પથાર માડો હેલો સાંભળો રે મારો હેલો સાંભળો. હેલો સાંભળો રણુજાના, હુકમ કરું તો પીર જાત્રાનું થાય મારો હેલો સાંભળો. હોજી રે મારો હેલો સાંભળો. વાણિયોને વાણિયાની જાત્રાએ વાહી વાહી જાય મારો હેલો સાંભળો. ઓજી રે મારો હેલો સાંભળો. રણુજાના રાજા અજમલજીના બેટા, વીરમદેના વીરાણા, નેતલના પથાર મારો હેલો સાંભળો. મારો હેલો સાંભળો. ઘાટી ગાડી ઝાતીને વચમી છેવા, એ ઘાટી ઘાટી ઝાડીઓને વચમી છેવા. બે હતા વાળ્યા ને ત્રીજો થયો સાત માળો હેલો સાંભળો. ધીરે મારો હેલો સાંભળો. ઊંચા ઊંચા ડુંગળા ને વચમાં છે ઝો, ઊંચા ઊંચા ડુંગળા ને વચમાં છે ઝો. મારી નાખ્યો વાણીઓ ને માલ લઈ ગયા ચોર મારો હેલો સાંભળો. હોજી રે મારો હેલો સાંભળો.
કડેડ ઉભી ઉભી અવળા કડેડ પુકાર શોભતે રમતા પીને કાને ગયો સાગ મારો હેલો સાંભળો ઓ ધીરે મારો હેલો સાંભળો રાજા અજમલજીના બેટા વીરમદેવના વીરાણાની નેતરના પઠારમાં હેલો સાંભળો ઓજી રે મારો હેલો સાંભળો રૂલો છે ઘોડલો ને હાથમાં છે તે ઘોડલો ને હાથમાં છતી વાણિયા ને વાળે ચડ્યા રામદેવ પીર મારો હેલો સાંભળો ઓ મારો હેલો સાંભળો ઉઠ ઉઠ વાણિયા ને ધડમાં તુજો વાણિયાની ધડમાં તુજો તણે ભુવન માંથી શોધી લાવું ચોર મારો હેલો સાંભળો ઓજી રે મારો હેલો સાંભળો હેલો સાંભળો રણું જાનારા હુકમ કરો તો પીર જાત્રાનું થાય મારો હેલો સાંભળો હેલો સાંભળો ચોટલા તું કેટલે કે જા એ ભાગ ભાગ ચોટલા તું કેટલે કે જાય વાણિયાનો માલ તું કેટલા દાડા ખાઈશ મારો હેલો સાંભળો ઓજી રે મારો હેલો સાંભળો આંખે કડું આંધ્રો ને દિલે કાઢું કો આંખે કડું આંધ્રો ને દિલે કાઢું કો દુનિયા જાણે એ તો રામાપીરનો ચોર મારો હેલો સાંભળો ઓજી રે મારો હેલો સાંભળો ગાયડલું વાણીઓને ભલી રાખી દે આ ગાયડલું વાણીઓને ભલી રાખી દે રણુજા શેરમા વાણી પેરી લીધો ફેક મારો હેલો સાંભળો ઓજી રે મારો હેલો સાંભળો ઓજી રે મારો હેલો સાંભળો સાસત્યો ને સદી એ જે સલજોગનો જોડતો આઈની પલમાં કીધો ખાનકી બાપ તારો પરકાર તોરણ રાણી જેસલને કહી છે તારે બચવું હોય આ તુફાનની અંદર તો એક જ માર્ગ છે તારા પાપ બધા કહી નાખ પાપ તારો પ્રકાશ કરી નાખ કહી નાખ જાને જા ધર્મ તારો સંભાળ આપો ધર્મ શું કહે સાચું બોલવાનું કહે તારી બેડડીને બુડવા નહીં દઉં તારી નાવડી
વળીને મૂડવા નહીં દઉં જાડી જારે એમ તોરલ કે છે જી ઓજી રે એમ તોરલ કે છે જી પાપ તારો પારકા જાણે ધર્મ તારો બાર રે તારી પીડડીને મૂડવા નહીં દઉં તારી નાવડીને મૂડવા નહીં દઉં જાડી જારે એમ તોરલ કે છે જી હોજી રે એમાં સતી રાણી કે છે જી સરોવર એવા ગૌધન તરસ્યા વાડિયા બે તો ગૌધન તરસ્યા વાડિયા તોડા દે રે એ મજે સલકે છે જી હોજી રે મજાડે જો કે છે જી તારો પર કા જડે જા ધડમ તાળો હંબાર રે તારો પર કા જડે જા ધડમ તારો હંબાર રે તારી પીડળીને મૂડવા નહીં દઉં તારી નાવડીને મૂડવા નહીં દઉં જારી જારે એમ તોરલ કે છે જી હોજી રે એમાં સતી રાણી કે છે લૂટી કુવાડી જાન સતી રાણી લૂટી કુવાડી જાન એવા 27 મૂળ બધા માળિયા એવા 27 મૂળ બધા માળિયા તોડા દે રે એ મુજે સલકે છે જી હોજી રે મજારે જો કે છે જી પાપ તારો પરતા જાણે જા તારા મતાર બાર રે તારી પીડળીને મૂડવા નહીં દઉં તારી નાવડીને મૂડવા નહીં દઉં જાડી જારે એમ તોરલ કે છે જી હોજી રે સતી રાણી કે છે જી મારી ચરોતી એવા 27 મૂળ બધા મારિયા એવા 27 મૂળ બધા મારિયા તોડા દે રે એ મુજે સલકે છે હોજી રે મજાડ જો કે છે
જેટલા મથે જાવા એવા એટલા તે કર્મો મેં કર્યા એવા એટલા તે પાપો મેં કર્યા તોડા દે રે એ મુજે સલગે છે જી ઓજી રે મજાડે જોગે છે જી પાપ તારો પર કા જડે જા ધર્મ તારો હંબાર રે ધર્મ તારો હંબાર રે તારી વીરડીને મુડવા નહીં દઉં નવડીને મુડવા નહીં દઉં જાડી જારે એમ તોરલ કે છે ઓજી રે મસતી રાણી કે છે બોલ્યા જે સલપી જેવા તમે તળ્યા ને અમે તારજો જેવા તમે તળ્યા ને અમે તારજો તો રાધે રે એ મુજે સલ કે છે જી બોલી રે તારે જો કે છે જી પાપ તારું પર કા જાડે પાર રે તારી વીરડીને મુડવા નહીં દઉં તારી નાવડીને મુડવા નહીં દઉં સતી રાણી કે છે જેના હૃદયમાં પ્રભુની જ્યોતિ પડે જેના હૃદયમાં પ્રભુની જ્યોતિ પડે હાલાજી તાળા હાલાજી તાળા હાલાજી તાળા આટું અખાણું પછી તાળા પગલા અખાણું હાલાજી તાળા આટું અખાણું પછી તાળા પગલા संत ज्ञानी कई गया रे संत ज्ञानी हालाजी तारा हालाजी तारा हालाजी तारा हाथ शंभुराणी अभय वरदान दे शंभुराणी दुख को दूर कर सुख भरपूर कर आशा सपूर कर दाजानी सजन से हित दे कुटुंब में प्रीत दे जग में जीते माँ भवानी जग में जीते माँ भवानी हालाजी तारा हालाजी तारा हालाजी तारा आतु
આ ભક્તોના નાથ જેવી બીજી કોઈ નાથ નથી, બીજી કોઈ નાથ નથી. માયાના નાથ જેવી બીજી કોઈ નાથ, જગદંબા માં જેવી બીજી કોઈ માત, ચંદુમા માં જેવી બીજી કોઈ માત નથી. માતાજી તારા, અંબાજી તારા, માતાજી તારા મંદિરે આવું, શરણોમાં શીશ ઝુકાવો. માતાજી તારા મંદિરે આવું, શરણોમાં શીશ ઝુકાવું. મૂળતની પ્રીત મૂળ જુએ કે જીત મૂળ સંગ પેટ ભાગે ભાગે भागे भागे. काजल की कोतरी का कितना जतन तो काजल का एक दाग लागे ही लगे, बस काजल का एक दाग लागे ही लगे. कितना सतियों को कितना सतियों को कामिनी के संग जगे ही जगे, जगे ही जगे. सुनो के गोपी राम जिसका वो नाम कर, उसका तो गंध लगे ही लगे, बस उसका तो मंगल लगे ही लगे, उसका तो मंगल लगे ही लगे. आराध्यना चरणों में वंदना. आदरणीय समनी जी, हमारा गायक मंडल, भाइयों और बहनों, ज्योत्सना बहन, आज से लगभग 7 दिन पहले जब हम बर्मिंघम में थे, हमको फ़ोन किया और कहा समनी जी आप मैनचेस्टर आ रही हैं, लेकिन मैं पहले से बुकिंग करती हूँ. मैंने कहा क्या बुकिंग करना है? सैटरडे को आपको हमारे प्रोग्राम में रहना है. मैंने कहा कोई बात नहीं, हम तुम सब के लिए आ रहे हैं, हमारा जो उपयोग करना है यू कैन डू दैट. अभी इतनी देर से जिस प्रोग्राम के लिए हम इकट्ठे हुए हैं, भक्ति हो रही थी, प्रोग्राम हुआ, बच्चों ने कार्यक्रम किया, मुझे एक बात याद आ गई. राम, लक्ष्मण और सीता 14 वर्ष का वनवास पूरा करके आफ्टर देयर 14 years exile when they came to अयोध्या, और जब अयोध्या में आए तो चारों तरफ खुशियां थी, सभी लोग उनसे मिलने आ रहे थे, सब लोग उनके चरणों में झुककर वंदन कर रहे थे. और બધા લોકોને એક આશ્ચર્ય થયું. આ આશ્ચર્ય શું હતું? લોકો જોયું સીતા વુમેન હતા, લેડીઝ હતા, સીતાના पैर तो कोमल हो तो कोई खास बात नहीं, सुंदर हो तो कोई खास बात नहीं, लेकिन लक्ष्मण के पैर इतने कोमल कैसे रह गए? जहाँ वन वन भटक के आए हैं और राम के पैर ऐसे नहीं हैं, सुंदर नहीं है, लगता है वनवास में चलकर आए हैं, लेकिन लक्ष्मण के पैर इतने कोमल, इतने सुंदर कैसे दिख रहे? लोगों ने लक्ष्मण से पूछा, भैया लक्ष्मण 14 साल तक आप वनवास में रहकर आए हैं, वनवास में हता, उबाना पग चालता हता, पगपाला चालता हता, उसके बाद भी आपके पैर इतने सुंदर, इतने कोमल कैसे दिख रहे हैं? लक्ष्मण ने जो जवाब दिया, दैट वॉज ग्रेट. और उसने कहा कि आप लोग सोचते हैं मैं जंगल में रहकर आया, पगपाड़ा चला, ये बात सही है, लेकिन आपको पता है मैंने पैर कहाँ पर रखा? जहाँ पर राम ने पैर रखा, उसी पैर के ऊपर पैर रखा. राम के पैरों का अनुसरण किया, फॉलो किया. आई फॉलोड माई भैया, आई फॉलोड भगवान राम, और जो कांटे भाटे जो कुछ लगना था वो तो उनके पैरों में लग गया, मेरे लिए तो रास्ता साफ हो. कहने का मतलब, जिन लोगों को बड़ों का अनुसरण करने की आदत है, जिन लोगों को बड़ों का अनुसरण करने की अपॉर्चुनिटी मिलती है, और जो लोग बड़ों का फॉलो करते हैं, एल्डर्स का अपने घर में जो गार्जियंस है उनका फॉलो करते हैं, उन लोगों को कभी दुख तकलीफ नहीं होता है. आज का प्रसंग ऐसा ही कुछ लग रहा है. पता चला
गिरधारी जी नाम है, गिरधर भाई का आज 80वां बर्थडे मना रहे हैं, 80th बर्थडे। और कौन मना रहे हैं? उनकी फैमिली मना रही है। आज के इस मॉडर्न युग में, वेस्टर्न कल्चर में, इस कंट्री में, अगर इंडिया में हो इंडिया की संस्कृति, लेकिन मैं कहना चाहूंगी कि इंडिया से दूर आकर भी यहाँ पर इंडिया की संस्कृति आज हमको देखने को मिली। अस्सी साल के पिताजी का बर्थडे कौन मना रहे हैं? उनकी फैमिली मना रही है। आपको पता है फैमिली किसको कहते हैं? और मुझे लगा रियल में यहाँ पर फैमिली का वातावरण है, कहने की जरूरत नहीं है। मैंने एक दिन, शायद आपको याद होगा, सारे लोग नहीं थे, फैमिली की डेफिनेशन दिया था, FAMILY। इसका मतलब है फादर एंड मदर आई लव यू। फैमिली कौन होती है? फैमिली किसको कहते हैं? जहां चिल्ड्रन अपने पेरेंट्स से कहे फादर एंड मदर आई लव यू, वो फैमिली होती है। और गिरधर भाई ने और गुलाब बहन ने एक फैमिली बनाई है, ये कहने की जरूरत नहीं। आज का कार्यक्रम इसका साक्षी है कि इन्होंने एक फैमिली बनाई है और इनके बच्चे बोल कर के कहे ये जरूरत नहीं, सामने दिख रहा है कि वो इनको लव करते हैं। और इसीलिए 80th बर्थडे यहाँ पर मना रहे हैं। दूसरी बात, आज इनका 60th एनिवर्सरी है। गुलाब बहन 60 साल से गिरधर भाई के साथ रह रही है। मुझे एक बात याद आ गई। बात ऐसी है, फ्लाइट में लोग यात्रा कर रहे थे, प्लेन में काफी लोग बैठे थे, यात्रा चल रही थी। 3 लोगों की सीट होती है और 3 लोगों की सीट में एक इंडियन कपल बैठा था और उनके पास एक अमेरिकन लेडी आकर बैठ गई। समझ लो, यहाँ गिरधर भाई बैठे हैं, यहाँ गुलाब बहन बैठी है और पास में वो अमेरिकन लेडी आकर बैठ गई। अब आपस में बातें करने लगे, क्योंकि अब तो गुलाब बहन भी यहाँ रहती है ना मैनचेस्टर में, तो इंग्लिश बोल लेती है। थोड़ी तो बोल ही लेती है, बात तो कर ही लेती है। तो फिर वो अमेरिकन लेडी वो उनको पूछती है, ये जो तुम्हारे पास बैठा है हु इज दैट? वो कौन है? तो गुलाब बहन कहती है वो मेरा हस्बैंड है। अच्छा, वो तेरा हस्बैंड है? तो इसके साथ कितने साल से रह रही है? तो फिर वो गुलाब बहन कहती है, जारती लगन थे या क्यारती रह रही छू, जब से लगन हुआ है तब से साथ में रह रही हूँ, जब से शादी की है तब से रह रही हूँ। तो फिर वो अमेरिकन लेडी पूछती है, शादी किए हुए कितने साल हो गए? कितने साल हो गए? जोर से बोलो। 60 साल हो गए। तो गुलाब बहन ने कहा, शादी हुए 60 साल हो गए और 60 साल से मैं इनके साथ रह रही हूँ। तो फिर वो अमेरिकन लेडी कहती है, 60 साल से एक ही हस्बैंड के साथ? तो फिर गुलाब बहन कहती है, 60 क्या 80 हस्बैंड कोई दूसरा होता है? ये क्या है? संस्कृति का फर्क। अमेरिकन लेडी के लिए ये आश्चर्य की बात है कि कोई 50-60 साल तक एक ही हस्बैंड के साथ रह लेता है, और इंडियन वाइफ का ये कल्चर है कि अगर शादी के 80 साल भी हो जाए, 100 साल भी हो जाए, हस्बैंड कोई दूसरा थोड़ी होता है। तो ये है हमारा इंडियन कल्चर, संस्कृति। आज हम सब उत्साह मना रहे हैं, सब खुश हो रहे हैं और सब इनको बधाइयां दे रहे हैं, लेकिन मैं यहाँ बैठकर सोच रही थी, आज ये उत्सव का दिन आया कहाँ से? इसके पीछे कितनी तपस्या की होगी, कितना सहन किया होगा, कितना बलिदान किया होगा, कितना सैक्रिफाइस किया होगा,
कितना एक दूसरे की अंडरस्टैंडिंग की होगी, कितना आपस में बैठकर कम्युनिकेशन किया होगा, कितना बैठ करके टेबल टॉक किया होगा। ऐसा नहीं है कि ये कोई भगवान के घर से आए हुए हैं और हम सब इस संसार में जन्मे हुए हैं। सभी लोग इस संसार में रहने वाले हैं और सभी लोगों में तकरार भी होती है, क्योंकि डिफरेंट इंटरेस्ट, डिफरेंट टेस्ट, डिफरेंट व्यूज, डिफरेंट आइडियाज और डिफरेंट क्या कहना चाहिए कल्चर भी हो जाता है। आज जहाँ धारा, स्नेहा, क्रीना वो यहाँ रहती है, ये इंडिया में रहे हैं, अफ्रीका में रहे होंगे, कोई कहीं से आया है, कोई कहीं से आया है, वहाँ एक साथ मिलकर के कैसे रहा जा सकता है? उसका एक ही कारण है सिंपैथी। दो चीजें होती है, एक होता है इम्पैथी और एक होता है सिंपैथी। इम्पैथी किसको कहते हैं? सिंपैथी किसको कहते हैं? समानाभूति, संवेदनशीलता, सहानुभूति दिखाना। एंड इम्पैथी होती है समानानुभूति, अपनी तरह अनुभव करना। आपको एग्जाम्पल से समझाती हूँ। ये ज्योत्सना बहन बैठी है और विजय भाई कहीं खड़े होंगे। विजय भाई, फॉर सपोज ज्योत्सना बहन का हेडेक हो गया, काम से आई, सिर में दर्द हो गया, हेडेक हो गया। विजय भाई देखते हैं कि ज्योत्सना को हेडेक हुआ है, तो पूछते हैं चाय बना दूं? ये क्या है? ये है सिंपैथी, ये सिंपैथी है। और इम्पैथी क्या है? जैसे ही देखा कि ज्योत्सना का हेडेक हो रहा है, किचन में गए, चाय बनाई और लाके दे दी। यह है इम्पैथी। किरण भाई कह रहे हैं कल से हेडेक बच जाएगा। सिंपैथी में फॉर्मेलिटी ज्यादा होती है, इम्पैथी में अपनेपन की अनुभूति होती है। जहाँ पेरेंट्स और चिल्ड्रन का संबंध है, हमारी दुनिया में बहुत सारे संबंध है, सो मेनी रिलेशंस वी हैव, सो मेनी काइंड्स ऑफ रिलेशनशिप, लेकिन जहाँ पेरेंट्स और चिल्ड्रन का रिलेशन होता है वो एक अलग होता है। कितनी भी दूरियां हो जाए फिर भी अंदर से मन कचोटता है, क्योंकि वो इमोशनल रिलेशनशिप है, वो ब्लड का रिलेशनशिप है। और उसके लिए कोई कारण से, किसी कर्म के उदय से, किसी बात से अगर अलग भी हो जाए, दूरी भी हो जाए, कम्युनिकेशन भी ना रहे, फिर भी अंदर से क्या करता है? दिल रोता है। क्यों? क्योंकि वो स्नेह से जुड़े हुए हैं। एक बात के साथ अपनी बात को पूरा करूंगी। एक लड़की ससुराल में झगड़ा हो गया, झगड़ा करके घर आ गई। माता पिता ने बहुत समझाया कि देखो तुम्हें अब पीहर नहीं, अब ससुराल में रहना है, क्योंकि वही तुम्हारा घर है। बट लड़की कहती है मैं तो उस घर में जाऊंगी नहीं। माँ बाप ने सोचा ये अच्छी बात नहीं है, शादी के बाद लड़की घर पर आकर बैठ जाए, इसको कैसे समझाएं? तो माँ ने कहा, क्योंकि वो राम सीता का टाइम था, अयोध्या में रहते थे, तो माँ ने कहा अगर सीता जी तुमको कह दे तो चली जाओगी? तो उसने कहा हाँ, अगर सीता जी मेरे को कह देना कि ससुराल चली जा तो मैं चली जाऊंगी। यह बात उसकी फ्रेंड ने सुनी, और उसकी जो फ्रेंड थी वो सीता जी की दासी थी, सर्वेंट थी। तो उसने जाकर सीता जी को बोला कि मेरी फ्रेंड कहती है, सीता जी की तो वो दासी थी, सीता जी को कहती है मालकिन मेरी फ्रेंड कहती है कि अगर आप बोलोगे उसको तो वो ससुराल चली जाएगी। सीता जी ने कहा अच्छा ऐसी बात है तो अभी जाती हूँ। राम को बोला चलो हमारे साथ, मैं उसको शिक्षा देकर आती हूँ, समझा कर आती हूँ, उसको बोल कर आती हूँ कि तू ससुराल चले जा। जैसे ही सीता जी जल्दी जल्दी में आए और उस लड़की के घर आए, सबने देखा सीता जी आए हैं, राम आए हैं, तो सब उनका सत्कार करने के लिए आगे बढ़े। तो वो लड़की भी आई, सीता जी को प्रणाम करने लगी। तो सीता जी की साड़ी देखकर कहती है सीता जी आप तो महारानी हैं, ऐसी साड़ियां तो हम भी नहीं पहनते, दाग वाली साड़ी, आपकी साड़ी में दाग लगा है, ऐसी तो हम कॉमन लोग भी नहीं पहनते, और आप एक रानी होकर, महारानी होकर ऐसी दाग की साड़ी पहनते हो। तो सीता जी ने कहा बेटा कोई बात नहीं, जब मैं जल्दी जल्दी आ रही थी, दासी के हाथ में तेल का दीपक था और तेल गिर गया, तो मैंने इग्नोर कर दिया, नेग्लेक्ट कर दिया, क्योंकि मुझे तुम्हारे पास जल्दी आना था ताकि मैं तुम्हारा दुख जल्दी दूर कर सकूं। तो फिर वो लड़की कहती अच्छा
आपके मंदिर में तेल का दीपक जलता है, आपके घर में तेल का दीपक जलता है, हम तो हमारे घर में घी का दीपक जलाते हैं। तब सीता जी उसको शिक्षा देते हुए कहते हैं कि बेटा, घर में दीपक तेल का जले या घी का जले कोई बड़ी बात नहीं, लेकिन हमारे घर में स्नेह का दीपक जलता है, लव का दीपक जलता है। और वो दीपक अगर तुम जला सको तो डेफिनेटली अब जो तुम्हारी रिस्पॉन्सिबिलिटी है उसको तुम पूरा कर सकती हो। और उस लड़की को उसी समय एक लेसन लर्न होता है, शिक्षा मिलती है और वो ससुराल चली जाती। कहने का मतलब लव, मैंने पहले ही कहा, फैमिली में नॉट ओनली चिल्ड्रन पेरेंट्स को कहे बल्कि ईच अदर सब कहते हैं आई लव यू, तो वो फैमिली है, अदरवाइज वो क्राउड है। तो इसलिए आज का जो ये माहौल है हमको अपनी भारतीय संस्कृति की, अपने वैल्यूज की याद दिलाती है कि कितना इसके पीछे सहन करना होता है, सैक्रिफाइस करना होता है, एक दूसरे को समझना होता है। मैं उसके डिटेल में नहीं जाऊंगी, लेकिन ये आप सबके प्रति ये कामना करती हूँ, शुभ कामना करते हैं, मंगल कामना करते हैं। और हीरा भाई ने गाया भी कि प्रेम की गंगा बहाते चलो। बहुत सारे अच्छे अच्छे भजन इन्होंने प्रस्तुत किए जो हमारी वैल्यूज को बढ़ाने वाले थे। और ऐसी भक्ति ऐसे दिनों में होती है तो डेफिनेटली हमारी वैल्यू और ज़्यादा इम्पोर्टेंट हो जाती है, इंक्रीज हो जाती है, संस्कार जागृत हो जाते हैं। तो बहुत अच्छा लगा कि पिताजी का, पेरेंट्स का, माँ का और अपनी सास और ससुर का इस प्रकार से एक सेलिब्रेशन किया जाता है। और इससे ये क्या कर रहे हैं, इनको नहीं ठीक कर रहे हैं, इनको फेवर नहीं कर रहे हैं, इनका सम्मान नहीं कर रहे हैं, ये अपने लिए एक सम्मान का बीज बो रहे हैं। आने वाली इनकी पीढ़ी देखती है कि हमारे पेरेंट्स ने हमारे ग्रैंड पेरेंट्स का क्या किया था, वही ड्यूटी हमारी हमारे पेरेंट्स के प्रति है। आज अगर वो नहीं करेंगे तो आने वाले उनके बच्चे इनकी सेवा कैसे करेंगे, आने वाले उनके बच्चे इनका रिस्पेक्ट कैसे करेंगे। फिर एक बात याद आ गई, एक कपल, इंडियन कपल था, सॉरी एक कपल था, इंडिया से आया था, अमेरिका में रहता था, इंग्लैंड में रहता था, कहीं भी कह दो, अपने ओल्ड फादर के साथ रहता था। 4 साल का छोटा बच्चा भी उनके साथ रहता था। अब क्या हुआ, जहाँ वेस्टर्न कंट्री में आकर लोग रहते हैं किसी के पास टाइम नहीं है, सब बिजी है। बूढ़े बाप के पास बैठने का टाइम, उनसे बोलने का टाइम किसके पास है, इतना भी नहीं। चलो कोई दूसरा था नहीं तो उनको घर में रखना पड़ता था, घर में रहा, लेकिन फादर का कोई रिस्पेक्ट नहीं था, फादर की कोई टेक केयर नहीं थी। और जो उसकी वाइफ थी लड़के की, वो तो बहुत ही मॉडर्न, बहुत ही बिजी। और एक दिन क्या हुआ, जब चारों डाइनिंग टेबल पर बैठकर खा रहे थे, क्योंकि पिताजी अब बूढ़े होते जा रहे हैं, वीक होते जा रहे हैं, जो प्लेट थी उनके हाथ से गिर गई और गिरी और टूट गई, टुकड़े टुकड़े हो गए। और उस बहू ने देखा और शी स्टेयर्ड एट हर हिज फादर इन लॉ कि ये तुमने क्या कर दिया, इतना बड़ा नुकसान कर दिया। फिर भी बोले नहीं पहली बार। सेकेंड टाइम आफ्टर 4-5 days when again they were taking their breakfast, और हुआ ऐसे, जैसे ही पिताजी ने दूध का गिलास उठाया और गिलास हाथ कांपने लगा वीकनेस के कारण, और गिलास का दूध टेबल पर गिर गया, क्लॉथ खराब हो गया, गिलास नीचे गिर गया। और फिर वो बहू कहती है दिस इज टू मच। कभी प्लेट तोड़ते हैं, कभी गिलास फोड़ते हैं और कभी दूध गिराते हैं। दूसरे दिन से उसने अरेंजमेंट कर दिया, कोने में अलग टेबल लगा दी, वुडन पॉट में उनको खाना देना शुरू कर दिया। रोज बर्तन फोड़ते हैं, अब डाइनिंग टेबल पर नहीं, क्योंकि हाथ से गिर जाता है, गंदी हो जाती है, कपड़ा डाइनिंग टेबल का क्लॉथ खराब हो जाता है। अलग टेबल पर बिना क्लॉथ की वुडन टेबल पर वुडन पॉट में खाना देने लगे। सैटरडे का दिन था, चारों लोग घर पर थे, बच्चा भी घर पर था और वो खेल रहा था। बच्चा खेल रहा था, कुछ वुडन पीस लाया और उनसे खेल रहा था, कुछ बना रहा था। उसका पापा वहां से निकला और पापा ने देखा ये क्या खेल रहा है। तो पापा ने पूछा, बेटे व्हाट आर यू डूइंग एंड व्हाई आर यू प्लेइंग विद दिस वुडन पीस। तो उसने कहा, बड़ा मार्मिक उत्तर, ग्रेट आंसर, उसने कहा, पापा आई एम मेकिंग ए बॉल, वुडन बॉल। व्हाई? When you will grow old, I will feed you in this bowl.
तो इसलिए मैंने कहा बच्चों को जैसा आप संस्कार दोगे या बच्चे जैसा देखेंगे वो सीखेंगे। तो ये विजय भाई, ज्योत्सना और अजित भाई और जस्मिन ने ये इनका तो कम लेकिन अपना रिस्पेक्ट ज़्यादा बढ़ाया है, क्योंकि इन्होंने अपनी आने वाली पीढ़ी को दिखा दिया कि पेरेंट्स की सेवा कैसे की जाती है। तो इसलिए मैं बहुत बार कहती हूँ, आप अपने बच्चों से जैसा चाहते हो बोलकर कभी नहीं करा सकते। यू हैव टू बी ए रोल मॉडल, और तभी वो करने वाले हैं। तो आप सबके प्रति बहुत बहुत शुभकामना। आने वाली संस्कृति के प्रति आप रोल मॉडल बने और अपना जो एक उपकार है बड़ों का, उसका लक्ष्मण की तरह हम अगर उनका फॉलो करें, उनका अनुसरण करें, उनका रिस्पेक्ट करें, तो हमारे पैरों में कभी कांटे नहीं लगने वाले हैं। ओम अरम। फिर शुभकामना, मंगल कामना। જય જીનેન્દ્ર। જય જીનેન્દ્ર। આઈ નો બધાને ભૂખ લાગી હશે હવે। રિસ્પેક્ટેડ સમણીજી, સિનિયર સિટીઝનમાંથી જે બધા મારા સાસુ અને સસરાના બધા ફ્રેન્ડ્સ લોકો આવ્યા છો, વેલકમ આપ બધાને। સ્પેશિયલ ગેસ્ટ અમારે લેસ્ટરથી આવ્યા છે, ગ્લાસગોથી આવ્યા છે, લંડનથી આવ્યા છે, અને એ સિવાયના બધા આપણા માન્ચેસ્ટરના ભાઈ બહેનો અને બાળકો। આજના દિવસ વિશે હવે મારે કંઈ કહેવા પણ રહેતું જ નથી। હીરાભાઈએ બધું ગાઈને કીધું છે અને શ્રમણીજીએ બધું આપણને ખૂબ સુંદર શબ્દોમાં સમજાવ્યું છે। આપણે બધા પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ। સાસુ અને સસરા જે આજે વાત કરી છે બધાને, મારા લગ્ન જ્યારે થયા આજથી 26 વર્ષ પહેલા, ત્યારે લગ્નમાં ગીત ગાયું હતું, ગિરધરભાઈ જેવા સસરા તમને કદી ન કઢાવે કચરા, ગુલાબબેન જેવા સાસુ તમને કદી ન આવે આંસુ, મારા ભાભી સાસરીએ લીલા લેર છે। તો ખરેખર દિલથી કહું છું કે અમને કદી પણ એવું નથી લાગ્યું કે અમારા સાસુ અને સસરા છે મા બાપની જેમ જ રાખેલા છે। આજના દિવસે જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે। હમણાં જેમ કીધું એ રીતે અમારી છત્રછાયા પહેલેથી જ જે અમારું ટ્રી બંધાયેલું છે અમારા કુટુંબમાં, ભગવાનને પ્રાર્થના કરીએ કે આવીને આવી જ રીતે કુટુંબની એકતા જાળવાઈ રહીએ, અને જેમ શ્રમણીજીએ કીધું એ રીતે સ્નેહનો દીપક અમારા કુટુંબમાં જળવાઈ રહીએ। અને આપણે જેમ આપણે કઈ સંસ્કૃતિ જેમ જાળવવી હોય તો વડીલો થકી જળવાય છે, જે અમને એ લોકોએ શીખવાડ્યું છે, અને એ જ પ્રમાણે અમે ટ્રાય કરીએ છીએ કે એમના ફૂટસ્ટેપ ઉપર, એમના પગલાં ઉપર આપણાથી જે રીતે ચાલી શકાય એટલું ચાલીએ। રસ્તામાં જેમ કીધું એમ ઘણી વખત કાંટા કાંકરાનો સામનો કરવો પડે છે, પણ ફેમિલી હોય તો એમાં આરામથી આપણે એ કાંટા અને કાંકરા કાઢીને આપણો આગળનો પંથ આપણે સહેલાઈથી પાર કરી શકીએ છીએ। આપણે બધાને અનુભવ છે કે કુટુંબની હૂંફ કેટલી આપણને કામ આવે છે। અને આજના દિવસે જેમ પહેલા વાત કરી એમ આજે એમનું દાંપત્ય જીવન બી અમારા ગુલાબબેને એમના દાંપત્ય જીવનમાં ખૂબ ગુલાબની સુવાસ ફેલાવી છે, અને એમની સુવાસથી જ અમારું પટેલ કુટુંબ આટલું જળવાઈ રહ્યું છે। ગુલાબબેન આપણે કહીએ ને 60 વર્ષથી એક જ માળા કરે છે, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ। બરાબર છે મમ્મી? ઘરની વાત બહાર ના જવું જોઈએ। ઘરની વાત બહાર ન જવી જોઈએ। ના, ઘરની વાત આ સારી વાત છે ને બહાર કરાય, બીજી વાત હોય તો ન કરાય, નહીં ભાઈ? બરાબર ને? જય હો। બસ તમે બધા જે આવીને અમારા પ્રસંગમાં જે રીતે ખૂબ અમારી વધારો કર્યો છે એના માટે ખૂબ ખૂબ આભાર। વધારે નથી કહેતી હું, કેમ કે વધારે બોલવાની શક્તિ આજ મારામાં નથી, પણ બસ આપણે બધા પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે, અને આપણે જેમ લંડનથી જેમ માણી આપણે કહીએ ને ક્વીનનો જેમ આપણને બધાને સંદેશો આવે છે
એવી જ રીતે 100 વર્ષ પૂરા કરી અને મારા સાસુને અને સસરાને ક્વીન તરફથી સંદેશો મળે એવી અમારા સમસ્ત કુટુંબ તરફથી પ્રાર્થના કરીએ છીએ. ધર્મને કર્મના જોડ્યા પર ધ્યાન ધીરજની લગાવું તાળું હું કઈ ન જાણું મહાવીર તું ગાડું મારું ક્યાં લઈ જાય કઈ ન જાણો મહાવીર તું ગાડું મારું ક્યાં લઈ જાય કઈ ન જાણું રે કઈ ન જાણું રે કઈ ન જાણું મહાવીર તું ગાડું મારું ક્યાં લઈ જાય કઈ ન જાણું મહાવીર તું ગાડું મારું ક્યાં લઈ જાય કઈ ન જાણું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું